પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખંભાત નગરપાલિકાના વર્તમાન તેમજ પૂર્વ ચીફ ઓફિસરને ગુજરાત માહિતી આયોગ દ્વારા 35,000નો દંડ ફટકારાતા ખળભળાટ। અરજદારની સમય મર્યાદામાં માહિતી પૂરી ના પાડી તેમજ આયોગ સમક્ષ અપીલ દરમિયાન હાજર ન રહેતા આયોગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી। વર્તમાન ચીફ ઓફિસર વિશાલ પટેલ તેમજ પૂર્વ ચીફ ઓફિસર કૃણાલ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી। અધિકારીઓ દ્વારા દંડની રકમ સમય મર્યાદામાં ન ભરવામાં આવે તો તેમના પગારમાંથી વસૂલાત કરવાનો આયોગ દ્વારા હુકમ કરવામાં આવ્યો। નેતાઓના ભ્રષ્ટાચારને અધિકારીઓ દ્વારા છુપાવતા દંડાયા। ફરજમાં બેદરકારી રાખવા બદલ બંને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી। ગુજરાત માહિતી આયોગ વધુમાં વધુ 25,000 દંડ કરી શકે છે, જે આ કેસમાં કરવામાં છે। આયોગ દ્વારા તેવી પણ ટિપ્પણી કરવામાં આવી હતી કે જો દંડની રકમ મર્યાદા ના હોત તો વધુ દંડ ફટકારવામાં આવોત। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।